નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ધી આરાધના બચત સહકારી મંડળીની 759મી બ્રાન્ચ 9999 સરણિયાવાસ ઇન્દિરા બ્રિજ પાસે સાંજે 4 વાગે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા સાહેબ, મુખ્ય મહેમાન લલિતભાઈ મકવાણા, ઓડિટર, બ્રાન્ચ મેનેજર શ્રી મીનાબેન અરવિંદભાઈ ઇન્દિરા બ્રિજ શાખા, બ્રાન્ચ મેનેજર શ્રી રમીલાબેન મહેશભાઈ પરમાર, જશોદાનગર શાખા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી હંસાબેન મકવાણા, હાથીજણ શાખા હાજર રહ્યા હતા અને રિબિન કેક કાપીને બ્રાન્ચને ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારબાદ આગળનો કાર્યક્રમ તંદૂર પેલેસ રેસ્ટોરન્ટમાં રાખવામાં આવ્યો હતો। તેમાં ધી આરાધના બચત સહકારી મંડળીના બ્રાન્ચ મેનેજર શ્રી મીનાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલહારથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહેમાનનું પણ ફૂલહાર બુફે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલી ટીમના દરેક બ્રાન્ચ મેનેજરોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। મીટિંગમાં મીનાબેને ધી આરાધના બચત સહકારી મંડળી વિશે વધુ વિગતથી કે મંડળીમાં કામ કરવાથી તમને રોજગાર સાથે આવક પણ મળે છે। મંડળીના ઓડિટર શ્રી લલિતભાઈ મકવાણાએ ધી આરાધના બચત સહકારી મંડળીની વિવિધ પ્રકારની સ્કીમો, બચત યોજના, પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ અનેક પ્રકારની માહિતી આપી હતી। જેને પણ મંડળીમાં કામ કરવું હોય તો આમાં ભણતર ઉંમરની કોઈ મર્યાદા નથી। તમે પણ કીટ લઈ બચત સાથે રોજગાર મેળવી શકો છો। 1994થી ચાલતી સહકારી મંડળી ઓલ ગુજરાતમાં 750થી વધુ શાખા ધરાવે છે। મંડળી ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાત એવોર્ડ મેળવી ચૂકી છે। છેલ્લે આવેલા મહેમાનોને સ્વરૂચિ ભોજન કર્યું। પૈસામાંથી, પોકેટ મનીમાંથી કે પછી ગલ્લામાંથી ક્યાંક ને ક્યાંક મારે સમજાવવાની જરૂર નથી। હું કોઈ ટીચર બીચર નથી। તો એ પૈસાનું મહત્વ મારે કઈ સમજાવવાનું છે? પૈસાથી ઘર, ગાડી, બંગલો, મસ્ત લાઈફ થઈ જાય, કોઈને સમજાવવાની જરૂર છે ભાઈ? પૈસાનું મહત્વ, પૈસા અને કાગળમાં હંમેશા લડાઈ થાય। કાગળ પડ્યું હશે કોઈ હાથ નહીં લગાવે, પણ ગમે તેટલી મચડેલી નોટ હશે ને, 500ની પડી હશે ને, અને ખબર પડી ગઈ ને તો એ નોટને આપણે ખોલીને જોઈશું 500ની અને ફેંકીશું નહીં। તો મારે કોઈને સમજાવવાની જરૂર નથી કે પૈસાનું મહત્વ શું છે। દરેક લોકો પરિવાર માટે, બાળકોના ભવિષ્ય માટે અને આવનાર દિવસોની અંદર સારી લાઈફ, સારું જીવન જીવવા માટે કામ કરી રહ્યા છે। આરાધના નવી આ એરિયો બતાવ્યો હોય, બધાની ઓળખાણ કરાવી હોય અને મને મીનાબેનને મળ્યા હોય તો અરુણીબેને આજે એમના આશીર્વાદથી જ અમે બેને એ થયું છે। મને મીનાબેનને મળ્યા અને મીનાબેનનો બ્રાન્ચ એમના હિસાબે જ મળી છે, કારણ કે એમને મને મીનાબેનને મળ્યા હતા। સાંજે ફળિયામાં રૂબીબેન મંડળીના પ્રણેતા એવા નવનીત ઝાલા સર સાહેબ માટે તાળીઓના ગડગડાટથી એમને અભિવાદન કરીશું અને વધારીશું એમની લાંબુ આયુષ્ય। એના માટે આપણે પ્રાર્થના કરીશું કે આપણા પ્રણેતા, આપણા ભગવાન સ્વરૂપ, જેણે આપણને રોજીરોટી આપી, જેણે આપણને કામ આપ્યું, એવા સાહેબશ્રીને હું મારા અંતર દિલથી હાર્દિક અભિવાદન કરું છું। નવનીત ઝાલા સર પછી આપણા ઓડિટર સાહેબ શ્રી, જેમણે પૂરેપૂરો સપોર્ટ ઝાલા સાહેબને સપોર્ટ આપ્યો, એવા ઓડિટર સાહેબ શ્રી લલિતભાઈ મકવાણાનું હું તાળીઓના ગણગણાટથી અભિવાદન કરું છું। આપણી 759 નંબરની બ્રાન્ચ ઓપન થવા જઈ રહી છે સરણિયાવાસમાં મીનાબેનની। તમે તમામ વ્યક્તિ જે પધારેલ છે એ બધા જ મીનાબેનને સપોર્ટ કરજો। આરાધના બચત મંડળીમાં તમારું ખાતું ખોલાવજો। જે નમસ્કાર બોલે એના ઘરે આવે કાર। જયેન્દ્રભાઈએ તો મંડળીના બચત પ્લાન વિશે માહિતી આપી, એફડી વિશે માહિતી આપી અને રોજગારી કેવી રીતે મેળવવી એ ટોટલી માહિતી આપી દીધી છે। એ સિવાય આપણી મંડળીમાં એફડી કઈ હમણાં કે ધનલક્ષ્મી યોજના, ધનલક્ષ્મી યોજના એફડી એવી છે જે 15 વર્ષની છે। 15 વર્ષની એટલે કે કોઈ પણ નાનામાં નાનો માણસ 61,000 રૂપિયાનું રોકાણ 15 વર્ષ માટે કરે છે તો એ વ્યક્તિને 15 વર્ષે 5,11,000 રૂપિયા મળે છે। અને જો 1,11,000 રૂપિયાનું રોકાણ કરે છે તો 15 વર્ષે 9,21,000 મળે છે। અને જો 2.5 લાખનું રોકાણ કરે તો 15 વર્ષે 21,01,000 રૂપિયા મળે છે।
આ રીતે આપણી પાસે એફડી બચત દરેક અલગ અલગ પ્લાન છે. હવે તમને એવું બી થશે કે ભાઈ અમે બચત તો કરીએ પણ અમારા પૈસા લઈને ભાગી જશો તો એવું તો હશે ને. કારણ કે આપણે મજૂરીયા માણસ, નાના મધ્યમ વર્ગના માણસ છે, તો આપણે કોઈ ડાયરેક્ટ કરી ના શકીએ, પણ આપણે આજુબાજુ બેઠા હોઈને વાત કરીએ કે તમે પૂછો, પેલા કે તમે પૂછો, પણ કોઈ પૂછે નહીં. અને હમણાં મિટિંગ પૂરી થાય એટલે વાત કરે કે ભાઈ આમાં ભરતા નહીં, આ તો લઈને ભાગી જશે, કોઈ ડાયરેક્ટ નહીં કહે. તો હું એનું ઉદાહરણ આપું કે તમે 500 રૂપિયા બચત કરો છો, તો 500 રૂપિયા તમે 6 મહિને ભર્યા, તો 6 મહિના પછી તમને મંડળી ગિફ્ટ આપે છે. ગિફ્ટ કેવી આપે છે કે તમારું ખાતું 500નું છે તો 3 હપ્તા પ્લસની ગિફ્ટ આપે, એટલે કે 1500 રૂપિયા પ્લસની ગિફ્ટ આપે. જો તમારે ગિફ્ટ નથી લેવી તો મંડળી તમને 3 હપ્તા તમારી પાસબુકમાં જમા કરી આપશે. 6 મહિના પછી 7, 8, 9 એ રીતે 3 હપ્તા જમા કરી આપે. હવે તમારી જમા રકમ 6 હપ્તા હતી, એ પછી બીજા 6 હપ્તા તમે ભરો છો એટલે 12 મહિના તમારા બચત થઈ. 12 મહિના બચત થઈ એટલે તમારી જમા રકમ કેટલી થઈ? 6000. 6000 તમારી જમા રકમ થાય છે તો એની સામે મંડળી તમને લોન કેટલી આપે? પહેલી વખત 15000 રૂપિયા. હવે વધારે પૈસા કોની પાસે રહે? તમારી પાસે. ભર્યા કેટલા? 6000. એમાંય ગિફ્ટ લીધી અને પાછી 15000ની લોન લીધી, તો ભાગી કોણ જશે? મંડળીવાળા કે તમે ગોતવાના કોને? બરાબર. બીજા વર્ષે તમારી જમા રકમ કેટલી થાય? 12000 રૂપિયા. તો બીજા વર્ષે મંડળી લોન કેટલી આપે? હવે છોડી દીધા. અને સારી રીતે કમાઓ. અને એમનો ખૂબ ખૂબ આભાર. રમ્યાબેનનો બી ખૂબ ખૂબ આભાર. હંસા ભાભીનો બી ખૂબ ખૂબ આભાર. આરસ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. મને ટેન્શન આવી ગયું હતું કે મારું ફંક્શન સારું ચાલશે કે નહીં ચાલે, એટલા માટે મને ખુદને ટેન્શન આવી ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજે જુઓ તમે કેટલું ભણેલા છો? જો આપણી મંડળી જો ભણેલા નથી, ફક્ત લખતા વાંચતા આવડે છે, ઘણું બધું છે. અને કોઈએ વિચાર્યું હતું તમારા ફરિયામાં, તમારી ચાલીમાં કે આ બેન બ્રાન્ચ મેનેજર બનશે? ના, કોઈને ખબર નથી. તો બન્યા ને બ્રાન્ચ મેનેજર. તો આપણી મંડળી એવા વ્યક્તિને ચાન્સ આપે છે જેને ઉત્સાહ છે કામ કરવાનો અને જેને બચત કરવાનો ઉત્સાહ છે. તો આજે બેન જો હમણાં ખુશીના આંસુ આવી ગયા હતા એક તરફ, અને બીજી તરફ એમને દુઃખ બી હતું. આજે બેન આપણી સામે વ્યક્ત કરી શકે ક્યારે કે આપણને બધાને પોતાના સમજે. એટલે મહેશભાઈનો બી ખૂબ ખૂબ સાહેબ આભાર કે એમને મને સલાહ આપી તો હું અહીંયા સુધી પહોંચી. મને બધું સમજણ મહેશભાઈ, રમીલા ભાભી મને કરાવ. એમનો ખૂબ ખૂબ આભાર. નવનીતભાઈ સાહેબ, એમનો ખૂબ ખૂબ અભિનંદન.